નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। દેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ જવાનો કદમતાલ મિલાવતા નજરે પડશે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે દિલ્હીના દરેક ખૂણે ચાંપતી નજર રાખવા માટે 14,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું છે કે 77,000થી વધુ અતિથિઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે। સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ, પીસીઆર વાન અને સ્વોટ ટીમ પણ અલગ અલગ સ્થળોએ તૈનાત કરી દેવામાં આવશે। દિલ્હી પોલીસે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। સ્પેશિયલ કમિશનર મધુપ તિવારીએ જણાવ્યું હતું કે વિસ્તારને 28 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોન પર ડીસીપી અથવા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દેખરેખ રાખવામાં આવશે। દિલ્હી પોલીસે પણ મુલાકાતીઓની સુવિધા માટે ઘણી તૈયારીઓ કરી છે। પોલીસે મહત્વપૂર્ણ સ્થળો પર ગુમ થયેલા લોકો માટે મિસિંગ બૂથ, હેલ્પ ડેસ્ક, પ્રાથમિક સારવાર અને વાહનોની ચાવીઓ જમા કરાવવા માટે કેન્દ્રો પણ ઊભા કર્યા છે। कि परेड को लेकर के और उसके साथ के जो एसोसिएटेड प्रोग्राम्स हैं उसको लेकर के नई दिल्ली डिस्ट्रिक्ट खास करके और अलग अलग डिस्ट्रिक्ट्स ने भी अपने व्यापक सुरक्षा के इंतजाम किए हैं। इसमें न केवल कर्तव्य पथ जहाँ पे कि रिपब्लिक डे परेड होगी, बल्कि जो चीफ गेस्ट आ रहे हैं उनके जो दूसरे प्रोग्राम्स हैं उनको कवर करने के लिए भी जो रूट है जहाँ पे वीवीआईपी मूवमेंट होगा उनकी सुरक्षा को लेकर के, और इसके अलावा जो है बॉर्डर पे चेकिंग और नेबरिंग स्टेट्स के साथ जो हमारा कोऑर्डिनेशन है उसके साथ हम दिल्ली की सुरक्षा को और पुख्ता कर रहे हैं। इसमें जो हमारा डिप्लॉयमेंट है वो करीब 8,000 जो है पुलिसकर्मी इसमें हम डिप्लॉय कर रहे हैं। जैसा आपको पता है कि इस बार जो नंबर ऑफ इन्वाइटीज़ हैं उनकी संख्या करीब 77,000 के ऊपर की है, तो इस वजह से हमें और भी ज़्यादा अपना सिक्योरिटी जो अरेंजमेंट्स है उसको स्टेप अप करना पड़ा है। इसके अलावा जो सीसीटीवी फुटेज या सीसीटीवी फीड्स को हम मॉनिटर करेंगे। सर ने जैसा बताया था कि पर्याप्त मात्रा में जो है वो सीसीटीवी कैमराज लगाए गए हैं, उनकी फीड्स को एनालाइज किया जाता है और उसमें टेक्नोलॉजी का एकदम कटिंग एज टेक्नोलॉजी का यूज़ करके हम उसको फोर्स मल्टीप्लायर की तरह इस्तेमाल कर रहे हैं। દિલ્હી પોલીસે મુલાકાતીઓને સવારે 8 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જવાની અપીલ કરી છે અને જેથી ચેકિંગ પ્રક્રિયામાં પસાર થવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। આજે રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની સરહદો સીલ કરવામાં આવશે અને આ દરમિયાન ભારે વાહનો અને માલ સામાનની અવરજવર બંધ કરવામાં આવશે। તો 26મી જાન્યુઆરીની પરેડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પણ એડવાઇઝરી જાહેર કરી છે અને આ મુજબ ગુરુવારથી પરેડ સમાપ્ત થાય તે દિવસ સુધી કર્તવ્ય પથની વિજય ચોક અને ઇન્ડિયા ગેટ સુધી કોઈ પણ પ્રકારની ટ્રાફિક અવરજવર રહેશે નહીં। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અયોધ્યા ખાતે દેશભરમાંથી સાધુ સંતો અને વીઆઈપીઓ દર્શન માટે પહોંચ્યા હતા, ત્યારે આ લોકોની સેવા માટે વિવિધ આશ્રમો અને સેવાકીય સંગઠનોએ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી, જેમાં ગુજરાતથી ભગવા સેના અને ઉદાસી આશ્રમ દ્વારા 3,500 સાધુ સંતોની સેવા કરવામાં આવી હતી। આ સેવા કેમ્પમાં સતત 3 દિવસ સુધી જમવાનું, રહેવા માટે ટેન્ટની સુવિધાઓ અને ઠંડીમાં ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સેવાકીય કાર્યમાં લોકોએ અને પોલીસે પણ સેવાકીય લાભ લીધા હતા, ત્યારે આ સેવાકીય કાર્ય માટે યુપી સરકારે પણ ગુજરાતીઓના વખાણ કર્યા હતા। અયોધ્યાની અંદર આજની તારીખમાં ગુજરાતીઓનો બોલબાલા થઈ ગયો। શું થઈ ગયું ત્યાં કે ગુજરાતની જે વ્યવસ્થા હતી ભગવા સેના ભારત અને ગરવી ગુજરાત સંત સેવાના નામે, જ્યાં આગાડી 1,500 લોકો રહી શકે સાધુ સંતો એની વ્યવસ્થા ને 5,000 સુધી લોકો જમી શકે એ ઠંડીની અંદર અમે અમારા જે બનાવ્યા હતા જે ડોમ એની અંદર હીટરો લગાવ્યા અને નહાવા માટે સવારે પૂર્ણ રૂપથી ગીઝર અને ગરમ પાણીના ટેન્ક પણ મૂકવામાં આવ્યા, જેના કારણે કોઈ બી વ્યક્તિને કંઈ પણ તકલીફ ઠંડીના કારણે ન થાય એની બી પૂરતી જવાબદારી લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નમો નવ વોટર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। આ દરમિયાન તેમણે નવા મતદારોને સંબોધ્યા હતા। પ્રથમ વખત પીએમ મોદીએ યુવા મતદારોને ભારતને વિકસિત બનાવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું।
પીએમ મોદીએ યુવા મતદારોને કહ્યું છે કે આજે જ્યારે દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે, ત્યારે તમારો વોટ નક્કી કરશે કે ભારતની દિશા શું હશે. જે રીતે 1947ના 25 વર્ષ પહેલા દેશને આઝાદ કરાવવાની જવાબદારી ભારતના યુવાનોની હતી, તેવી જ રીતે 2047 સુધી એટલે કે 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી તમારી છે. પીએમ મોદીએ વધુ ઉમેરતા કરતા કહ્યું કે મારા જીવનમાં આટલા બધા યુવાનો સાથે વાતચીત કરવાની આ પહેલી તક છે અને કદાચ દુનિયાના કોઈ પણ રાજનેતા માટે આ પહેલી તક છે. હું તમામ નવા મતદારોને સલામ કરું છું. भविष्य के भारत में आपके लिए संभावनाएं कैसी होगी, इसकी जिम्मेदारी उन लोगों पर होगी जो इस कालखंड में देश की व्यवस्था संभालेंगे. ऐसे में उन लोगों का सही चुनाव हो, ये जिम्मेदारी आप नौजवान मतदाताओं पर है. आपके लिए जरूरी है कि अगले भारत का भाग्य उज्जवल बनाने के लिए वोट दें. इसलिए याद रखिएगा, आपका एक वोट और देश के विकास की दिशा दोनों आपस में जुड़े हुए हैं. आपका एक वोट भारत को दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाएगा. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. તો ભાજપે ચૂંટણી માટે પોતાના અભિયાન માટે થીમ જાહેર કરી છે, જેની શરૂઆતમાં કહેવામાં આવ્યું કે સપના નહીં હકીકત બુનતે હૈ, તભી તો સબ મોદી કો ચુનતે હૈ. ભાજપે તેની લોન્ચિંગની જાહેરાત કરતા કહ્યું કે આ થીમ તેને લોકો વચ્ચેથી જ મળી છે અને ભાજપે જનતાની આ ભાવનાને અપનાવી છે. ભાજપે કહ્યું છે કે આ થીમ પીએમ મોદીની ગેરંટી જન અભિયાનના અનુરૂપ છે. પીએમ મોદીના નવા મતદાતા સંમેલન દરમિયાન વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં કરોડો લોકોના સપના અને આકાંક્ષાઓને દર્શાવવામાં આવી છે. તો પાર્ટીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે ભાજપ દૃઢતાપૂર્વક માને છે કે આ કેમ્પેઇન કેટલાક લોકોની ભાવનાઓ જ નહીં, પરંતુ અસામાન્ય લોકોના વિચાર અને મનોભાવનાને દર્શાવે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી કાર્યકર્તાઓને લોકોની ભાવના સાથે જોડાવા અને ચૂંટણી અભિયાનને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાની અપીલ કરી છે. કર્ણાટકમાં લિંગાયત સમાજના મોટા નેતા જગદીશ શેટ્ટારે 7 મહિના પછી ભાજપમાં જોડાઈને ઘર વાપસી કરી છે. તો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં જગદીશ શેટ્ટારે ભાજપનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન પાર્ટીની ઓફિસમાં શેટ્ટારની સાથે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ પહોંચ્યા હતા. તેમની સાથે કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર પણ દિલ્હી પહોંચ્યા હતા. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા એપ્રિલ 2023માં જગદીશ શેટ્ટારે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસમાં સામેલ થયા હતા. તે ભાજપની ટિકિટ કપાતા નારાજ થયા હતા. જગદીશ શેટ્ટારે 10 મે 2023માં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ના મળતા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તે બાદ તે કોંગ્રેસમાં સામેલ થયા હતા અને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના વડા મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તૃણમૂલ રાજ્યમાં એકલા ચૂંટણી લડશે અને કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. તો મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ જાહેરાતથી ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. હવે આ મામલે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. તૃણમૂલના સાંસદ ડેરેક ઓબ્રાયનનો આરોપ છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના કારણે વિપક્ષી ગઠબંધન બંગાળમાં કામ કરી શક્યું નથી. તો તૃણમૂલના સાંસદ ડેરેક ઓબ્રાયને દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનના ઘણા ટીકાકારો હતા, પરંતુ માત્ર 2 જ ભાજપ અને અધીર રંજન ચૌધરી વિપક્ષી ગઠબંધનના વિરુદ્ધ બોલતા હતા. જો કોંગ્રેસ સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવે છે તો તૃણમૂલ ચોક્કસપણે મોરચાનો ભાગ બનશે, કારણ કે
તૃણમૂલ બંધારણ માટે લડી રહી છે. મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મમતા બેનર્જી વિના વિપક્ષી ગઠબંધનની કલ્પના કરી શકાતી નથી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બે પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આજે સવારે જ માગડોન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને તોડી નાખવામાં આવી હતી, જેને લઈને મામલો બિચક્યો હતો. એક પક્ષ દ્વારા પહેલા આ મૂર્તિ પર ટ્રેક્ટર ચડાવી દેવાયું હતું અને પછી મૂર્તિને રોડ વડે તોડી પાડવામાં આવી હતી, જેના લીધે બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી થઈ હતી. આ દરમિયાન અનેક વાહનોની તોડફોડ પણ કરાઈ છે. તો ગામમાં મંડી ગેટ તથા બસ સ્ટેન્ડ વચ્ચેની જમીન ખાલી પડી છે, જ્યાં એક પક્ષે ડોક્ટર ભીમરાવ આંબેડકરની મૂર્તિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બીજા પક્ષ એટલે કે પાટીદાર સમાજના લોકોએ સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરવાની માંગ કરી હતી. આ દરમિયાન કોઈએ બુધવારે રાત્રે એ જ જમીન પર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ લગાવી દીધી. તેને લઈને સવારે ભીમરાવ આંબેડકરની મૂર્તિ લગાવવા માંગતા લોકોએ સરદાર પટેલની મૂર્તિ પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું, જેના લીધે પાટીદાર સમાજના લોકો નારાજ થયા હતા અને મામલો વધુ બિચક્યો હતો. રાહુલ ગાંધી આસામના હલાકુરા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર મહિલાઓના એક વિશાળ જૂથની સામે બસમાંથી ઉતર્યા, જેમણે તેમને હાથ હલાવીને આવવા કહ્યું. પછી તેમણે ફોટા પાડ્યા અને મહિલાઓને મળ્યા. આસામના મુખ્યપ્રધાન હિમ્મતા બિસ્વા શર્માએ બુધવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા ચૂંટણી પછી ધરપકડ કરવામાં આવશે, જેમની વિરુદ્ધ અહીં હિંસા ભડકાવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. તો કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન હિંસા ભડકાવવા બદલ આસામ પોલીસે મંગળવારે રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. બિહારમાં આરજેડી અને જેડીયુ અણબનાવની ખબરો વચ્ચે ફરી એકવાર ભાજપ સક્રિય બન્યું છે. તો નીતિશ કુમાર ગમે ત્યારે લાલુ સાથે છેડો ફાડી શકે છે અને આવી સ્થિતિમાં ભાજપને મોટી તક સાંપડી છે. સૂત્રોનો દાવો છે કે ભાજપે નીતિશ કુમારને એનડીએમાં પાછા લેવા માટે એક મોટી શરત મૂકી છે. ભાજપે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો નીતિશ કુમાર એનડીએમાં પાછા આવવા માંગતા હોય તો તેમણે સીએમ પદ છોડવું પડશે. એટલે ભાજપ આ વખતે નીતિશને જેમ તેમ નથી લેવા માંગતું. આ માટે તેમણે આકરી શરત મૂકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 2 વાર આવું કરી ચૂક્યા છે. પહેલા ભાજપ સાથે સરકાર, પછી ભાજપમાંથી નીકળીને આરજેડી સાથે, ફરી પાછા આરજેડીમાંથી નીકળીને ભાજપ સાથે. આવું નીતિશ ઘણીવાર કરી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે ગઈકાલે કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રમોટ કરવાની નોટિફિકેશન જારી કરી દીધી છે. તો આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં 3 દલિત જજ થઈ જશે. આ સંદર્ભમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જેવી રીતે વાતચીત દરમિયાન જણાવ્યું કે સરકારે ભારતના રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવાની ભલામણને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે. ગત વર્ષની 25 ડિસેમ્બરે જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિ બાદથી સુપ્રીમ કોર્ટમાં એક જજની કમી હતી. તે કોલેજિયમે ધ્યાનમાં રાખ્યું હતું કે હાઈકોર્ટના જજોમાં તેઓ દલિત સમાજના સૌથી વરિષ્ઠ જજ છે. તો જસ્ટિસ વરાલેના પ્રમોશન સાથે જ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટને 3 દલિત જજ મળશે. વરાલે ઉપરાંત જસ્ટિસ ગવઈ અને સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિના છે. તેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે એસીબીએ દરોડા પાડ્યા હતા. અધિકારી શિવ બાલકૃષ્ણના ઘરે દરોડા પાડતા 100 કરોડ રૂપિયાથી પણ વધુની બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. એસીબીને શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી હતી. તો એસીબીએ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.
તો ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની 14 ટીમ બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. બાલકૃષ્ણના ઘર, ઓફિસો, તેમના સંબંધીઓની જગ્યાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ધુમ્મસને કારણે અકસ્માત થયો છે. તો ટ્રકે એક ઓટો રિક્ષાને ટક્કર મારતા 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના અલ્લાહગંજના ફરુખાબાદ રોડ પર બની હતી. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે ટ્રક ડ્રાઈવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોલીસે ટ્રકને કબજામાં લઈને તપાસ શરૂ કરી છે, જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલોને તુરંત જ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે માટે જિલ્લા તંત્રને જાણ કરી હતી. ખેડૂતો ફરી એકવાર આંદોલનની તૈયારી કરી રહ્યા છે. તો રાજધાની દિલ્હીમાં આકરો શિયાળો હોવા છતાં ખેડૂતોએ ફરીથી રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડૂતોએ કહ્યું છે કે જો સરકાર તેમના અગાઉના આંદોલનની માંગણીઓ પૂરી નહીં કરે તો તેઓ 13 ફેબ્રુઆરીથી દિલ્હી જશે. ત્યારે રાકેશ ટિકેટે પણ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂત આંદોલન સમાપ્ત થયું ન હતું તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. ખેડૂતોનું આંદોલન ક્યારેય સમાપ્ત થયું ન હતું, તે માત્ર મુલતવી રહ્યું હતું. મોકૂફ રાખવામાં આવ્યું હતું કારણ કે સરકારે ખેડૂતો અને ખેડૂત નેતાઓને ખાતરી આપી હતી કે તેમની માંગણીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તે થવાની સંભાવના છે, પરંતુ તે ગેરંટી નિષ્ફળ ગઈ. તે ખાતરીને કારણે ખેડૂતો આશાવાદી હતા કે ટૂંક સમયમાં ઉકેલ આવશે, પરંતુ જ્યારે કોઈ ઉકેલ નીકળતો ન દેખાયો ત્યારે ફરીથી એક જ સમસ્યામાંથી પસાર થતા ખેડૂતોનો તબક્કો શરૂ થયો. જ્યારે ખેડૂતો ફરીથી તેમના પાક માટે વળતર, વીમા વળતર, બિયારણની અછત, ખાતરની સમસ્યાઓ અને તેમના માટે યોગ્ય ભાવ નક્કી ન કરવા જેવા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને લાગે છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેઓને પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારે ખેડૂતોને સરકારના ઈરાદા પર વિશ્વાસ હતો. તે વિશ્વાસ ધીમે ધીમે ડગમગ્યો. સમસ્યાઓ હજુ પણ ત્યાંની ત્યાં જ છે. ખેડૂતો બંધારણને સમજે છે. જે માંગણીઓ માટે ખેડૂતોએ આંદોલન મોકૂફ રાખ્યું હતું તેનો કોઈ ઉકેલ આવે તેમ જણાતું નથી. ત્યારબાદ તેમણે સરકારનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ત્યાં કોઈ સુનાવણી થઈ ન હતી. ત્યારે ખેડૂતોએ ફરી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ ફરી એકવાર તેમને આગળ લાવવા અને વર્તમાન શાસક સરકારની નીતિઓ સામે નિર્ણય લેવા માટે કમર કસી છે. આંદોલનના આહવાનને કારણે વિવિધ જૂથો અને વિવિધ રાજ્યોમાં ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અને જે રીતે આ સંદેશો આપવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટપણે સ્પષ્ટ છે કે ખેડૂતો હવે ખૂબ જ અસંતુષ્ટ છે અને હવે તેમને કાયમી ઉકેલની જરૂર છે. બધા ખેડૂતો મૂર્ખ નથી. મોટાભાગના ખેડૂતો બુદ્ધિશાળી અને શિક્ષિત છે. તેમને બંધારણીય જોગવાઈઓ અને પ્રક્રિયાઓની સારી જાણકારી છે. આવી સ્થિતિમાં ખેડૂતને મૂર્ખ માનવું અને માત્ર માટી પૂરતું જ સીમિત છે તેવું માનવું બિલકુલ ખોટું છે. ખેડૂતો જાણે છે કે બંધારણમાં શું લખ્યું છે અને ખેડૂતોને બંધારણમાં આપવામાં આવેલા મતદાન અધિકાર વિશે પણ ખબર છે. એવું માની શકાય છે કે ખેડૂતો આ તક જોઈ રહ્યા છે, કારણ કે ચૂંટણીનો સમય આવી ગયો છે. આ સમયે સરકાર પર તેમના પક્ષમાં નિર્ણય લેવા દબાણ થઈ શકે છે. આ તક અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટી જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીનો પીછો કર્યો અને તેના વાળ ખેંચી તેને ધસડી હતી. આ ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ લોકોમાં રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક મહિલા જો દેખાવ કરનાર છે તેનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા પોલીસકર્મી તેના વાળ ખેંચી રહી છે, જેના કારણે તે મહિલા દેખાવકાર નીચે પડી ગઈ હતી.
તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી જૂથ દ્વારા હાઈકોર્ટના નિર્માણ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડીની જે વાત છે તેમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાથી માત્ર એક જીત તે દૂર છે. તે ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એમ્ડેડ સાથે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ના મેન્સ ડબલ્સના ફાઇનલમાં પહોંચી ગયા છે. બોપન્ના અને એમ્ડેડની જોડીએ થોમસ માચાક અને ઝાંગ ઝિન્ઝેનની જોડીને સેમીફાઇનલમાં 6-3, 3-6, 7-6 થી હરાવી હતી. લગભગ 2 કલાક ચાલેલી સેમીફાઇનલ મેચના સુપર ટાઈ બ્રેકરમાં બોપન્નાનો અનુભવ કામ આવ્યું હતું. વર્લ્ડ રેન્કિંગમાં ઝાંગ 54માં અને માચાક 75માં સ્થાને છે. બંને સિંગલ્સ રેન્કિંગમાં ટોપ 100માં હોવા સાથે ખૂબ સારા ખેલાડીઓ પણ છે અને તેઓએ બોપન્ના અને એબ્ડેડને સખત પડકાર આપ્યો હતો. એક દિવસ પહેલા જ બોપન્નાએ વર્લ્ડ ડબલ્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. તેણે મેચમાં જોરદાર સર્વિસ અને સ્ટ્રોકનું પ્રદર્શન કર્યું હતું. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા મળી શકશે. પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ પોલિસી હોલ્ડરના હિતમાં આ નિર્ણય લીધો છે. કાઉન્સિલે જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે વાતચીત બાદ કેશલેસ એવરીવેર ઝુંબેશ શરૂ કરી છે, જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા આપવા પણ સહમતિ અપાઈ છે. હજુ સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજની સુવિધા લઈ શકતા હતા કે જે વીમા કંપનીના નેટવર્કમાં સામેલ છે. જો કોઈ હોસ્પિટલ કંપનીના નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઇલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે કરવી પડતી હતી અને પાછળથી તે વીમા કંપનીની સામે રિમ્બર્સમેન્ટ કરી શકતો હતો. તો તેમાં મુશ્કેલી એ હતી કે જો વ્યક્તિની પાસે ઇલાજ માટે પૈસા નથી તો તેને આ વીમાનો ફાયદો પણ નહોતો મળતો. ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન ડોક્ટર સમીર વી કામતે જણાવ્યું હતું કે ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની નિકાસ શરૂ કરશે. ડીઆરડીઓ ચેરમેન ડોક્ટર સમીર વી કામતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની નિકાસને લઈને મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીઆરડીઓ આગામી 10 દિવસમાં આ બ્રહ્મોસ મિસાઇલની ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે. આટલું જ નહીં, ડીઆરડીઓ દ્વારા ભારતીય સેના માટે ડિઝાઇન કરેલી અને ખાનગી કંપની દ્વારા ઉત્પાદિત 307 એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ બંદૂકોનો ઓર્ડર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં મળી શકે છે. પહેલા ભારત પર કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિઝ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યા બાદ હવે ટ્રુડો સરકારે ભારત પર કેનેડાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાનો હાસ્યાસ્પદ આરોપ મૂક્યો છે. તો કેનેડાના એક સેન્ટ્રલ કમિશને આ મામલાની 29 જાન્યુઆરીથી તપાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે અને 3 મે સુધીમાં તે કેનેડાની સરકારને આ અંગેનો વચગાળાનો અહેવાલ સુપરત કરશે. જ્યારે ફાઇનલ રિપોર્ટ આ વર્ષના અંત સુધીમાં આવી શકે તેવી આશા છે. આ વિવાદની શરૂઆત તો ચીન પર લાગેલા આરોપોથી થઈ હતી. કેનેડામાં સંસદની ગત ચૂંટણીમાં ચીન દ્વારા ટ્રુડો સરકાર માટે સહાનુભૂતિ ધરાવતા ઉમેદવારોનું સમર્થન કરીને ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ કેનેડામાં ભારે ઉહાપોહ થતા ટ્રુડો સરકારે તેની તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પણ હવે તો તપાસ માટેના કમિશને એવું એલાન કર્યું છે કે કેનેડામાં 2019 અને 2022માં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતનો પણ કોઈ હાથ હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. તો આ અંગેના જો કોઈ દસ્તાવેજો મોજૂદ હોય તો અમે ટ્રુડો સરકારને રજૂ કરવા માટે પણ કહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 4 ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા અને ફિલિપ આઇલેન્ડ પર રજાઓ માણવા ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 3 લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી, જ્યારે એક મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે 3 મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પરંતુ ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા બેભાન હતી અને જેને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે રશિયાની સાંસદે એક નવા કાયદાને મંજૂરી આપી છે. આ કાયદા હેઠળ હવે રશિયન સેનાની ટીકા કરનાર કોઈપણ વ્યક્તિની સંપત્તિ તેમજ બીજી કિંમતી વસ્તુઓ સરકાર જપ્ત કરી લેશે. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો શરૂ કર્યો તે પછી આ યુદ્ધની ટીકા કરનારા અને સેના માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરનારા ઘણા લોકોની અટકાયત કરી હતી. જો કે યુદ્ધ લંબાઈ ગયું છે ત્યારે લોકો પોતાનો અસંતોષ વ્યક્ત ના કરે તે માટે હવે સેનાની ટીકા કરનાર સામે વધારે આકરા કાયદા લાગુ કરવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. ડ્યુમા તરીકે ઓળખાતી રશિયન સંસદના નીચલા ગૃહમાં આ કાયદો પસાર થઈ ગયો છે, જેમાં રશિયાની સેના અંગે અફવા ફેલાવનારા અથવા તો ખોટી જાણકારી આપનારાને મહત્તમ 15 વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે. અત્યારના કાયદા પ્રમાણે યુદ્ધ અંગે મોટી જાણકારી ફેલાવનારા લોકોની સામે પહેલા કેસ ચલાવવામાં આવે છે, પણ નવા કાયદા હેઠળ સરકારને તેમની સંપત્તિ જપ્ત કરવાની પણ સત્તા મળશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો 2 દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વખતે મુખ્ય અતિથિ છે. મેક્રો આજે જયપુર આવી પહોંચશે, જ્યાં આમેરના કિલ્લાની મુલાકાત લેશે. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો વચ્ચે હિન્દ પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા, રેડ સીમાં સંકટની સ્થિતિ, ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધ તથા યુક્રેન રશિયા વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચા કરવામાં આવી શકે છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.